હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી। તો તુવેરની દાળ બાફી લીધી છે, લોટ બાંધીને તેની ઢોકળી કરી નાખી છે। તો હાલો આપણે વઘાર કરી લઈશું। તો કઢાઈમાં આપણે 2.5 ચમચી તેલ લઈ લઈશું, તેમાં રાઈ નાખી દઈશું, તાજા લીમડાના પાંદ નાખી દઈશું અને ટમેટું અને મરચું લીલું નાખી દીધું। તેને મિક્સ કરી નાખશું। ટમેટા અને મરચાં ચડે પછી આપણે મસાલો તેમાં બધું નાખશું, ગરમ મસાલો, મરચું, ધાણા જીરું અને મીઠું। હળદર આપણે વઘારમાં નથી નાખતા, દાળ બાફવામાં પણ નાખી છે અને લોટ બાંધવામાં પણ નાખી છે। તો જે દાળ આપણે બફાઈ ગઈ હતી તેમાં નાખી દઈશું, મિક્સ કરી નાખશું। આપણે સિમ્પલ રીતમાં જ બનાવશું। હવે બટેકાનું શાક પણ બનાવવાનું છે તીખું, તો બટેકા બાફી નાખ્યા। હવે એનો વઘાર કરી લેશું। 2 ચમચી તેલ નાખી અને રાઈ નાખી દીધી છે, લીમડાના પાન નાખી દીધા અને બટેકા બાફેલા નાખી દીધા છે। હવે તેમાં મસાલા બધા નાખી દઈશું। આપણે સાદી સિમ્પલ જ રેસીપી બનાવી છે, જે રોજ આપણા ઘરમાં બનતી હોય। તો હવે આપણી દાળ ઉકળી ગઈ છે, તો તેમાં જે આપણે ઢોકળી બનેલી હતી એ નાખીશું। ઢોકળીનો લોટ પણ સિમ્પલ જ બાંધેલો છે, ચણાનો લોટ 2 ચમચી અને અડધો વાટકો ઘઉંનો લોટ ને બધા મસાલા ઉમેરી અને રોટલી વણી નાખી અને કટકા કરી નાખ્યા। તો આપણે બધી ઢોકળી નાખી દીધી દાળમાં, હવે ઉકળવા દેશું। તો જો આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે। તો તીખું બટેકાનું શાક, કાચી કેરીનું અથાણું, સાથે ભાત છે અને આપણી દાળ ઢોકળી। તો મારી આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો અને મારી આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લાઈક કરજો। તો હાલો બધા જમવા।